મારી પ્રજા 24 રૈયા જિલ્લા પંચાયતમાંથી મને ખોબલે પ્રજાએ મત આપ્યા છે અને પ્રજાનો ખૂબ હું આ તબક્કે આભાર માનું છું. પ્રજાના સુખી પ્રજાના દુખી મને કામ કરવાની તક આપી છે. હું એક નાના ઉમેદવાર તરીકે પ્રજાનું જેટલું બનશે એટલું કામ કરીશ. આવનારા સમયમાં પ્રજાનો કેવા કામ કરશો? પ્રજાલક્ષી જે પણ કામ હશે એમાં કરવા માટે હું અડધી રાતે તૈયાર છું. જિલ્લા પંચાયત સીટના તમામ મતદારોએ વિકાસને વોટ આપ્યા છે, નરેન્દ્ર મોદી સાહેબના કામને વોટ આપ્યા છે. આ વિસ્તારના સતત પ્રયત્નશીલ, આ વિસ્તાર માટે કાયમી રાત દિવસ ઉજાગરા કરતા એવા સતત ચિંતા કરતા ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબને વોટ આપ્યું છે. આ વિસ્તારની તેરકોટડા જિલ્લા પંચાયત સીટના વાવથરા જિલ્લાના અધ્યક્ષ શ્રી નરેશભાઈ ડૉક્ટર સાહેબને વોટ આપ્યું છે. અને તમામ કાર્યકર્તાઓની મહેનતને હું બિરદાવું છું અને વંદન કરું છું. મતદારોને હું વંદન કરું છું. કયા પ્રકારની કામગીરી રહેશે આગામી સમયમાં? આગામી સમયમાં આ વિસ્તારના વિકાસશીલના કાર્યો જેવા કે શિક્ષણ કાર્ય, આરોગ્યલક્ષી કાર્ય, પાણીના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો કે શેરીએ જે કંઈ વિકાસશીલની ગ્રાન્ટ આવશે ઘર સુધી પહોંચાડવાની હું કોશિશ કરીશ અને એના માટે સતત રાતને દિવસ ઉજાગરા કરીને પણ આ વિસ્તારની સેવા કરીશ. કોંગ્રેસ ગ્રાઉન્ડ ઉપર ખૂબ જ મજબૂત રહ્યું છે, તેમ છતાં અભયસિંહ કયા એવા મુદ્દા હતા જેથી લોકો તમારી સાથે પ્રેરિત બન્યા? કોંગ્રેસના ઘણા બધા ષડયંત્રો રચાયા પણ કોઈ એમાં કંઈ ફાવ્યા નથી અને આ વિસ્તારના વિકાસના મુદ્દા હતા. નર્મદા કેનાલના પાણીનો મુદ્દો હતો. કેશાજી ચૌહાણ સાહેબની અથાગ પ્રયત્નો થકી ગામડે તળાવોનો મુદ્દો હતો અને શિક્ષણ કાર્યમાં નવા જે સંકુલ બન્યા છે, નવી શિક્ષણની સુવિધાઓ આપી છે. આ વિસ્તારની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના વિકાસને મત આપ્યો છે.